નમસ્કાર મિત્રો, ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં. આ ચેનલના માધ્યમથી આપણે શિક્ષણનો પ્રચાર એટલે કે જે પ્રાથમિક શિક્ષણ છે એ કઈ રીતે હળવું બનાવી શકાય, કઈ રીતે સરળ બનાવી શકાય એના વિશેની ચર્ચા અને વિડીયો બનાવીને અપલોડ હું કરી રહ્યો છું. તમે બધા મને સાથ અને સહકાર આપી રહ્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે પ્રાથમિક શિક્ષણમાં બાળક માટે જે મહત્ત્વનો તબક્કો છે એ છે એના જન્મથી લઈને 5 વર્ષ સુધીનો. એના વિશેની અગાઉ આપણે ચર્ચા કરી હતી અને એ જે તબક્કો છે એ તબક્કામાં શું કરવું, શું ન કરવું, કઈ રીતે કરવું એના વિશેના ઘણા બધા વિડીયો પ્રચાર માધ્યમોમાં તમને મળી રહેશે. પરંતુ મૂળ આ તબક્કામાં કરવાનું શું છે? મોટાભાગે આપણે શું કરીએ છીએ, બાળક 2 વર્ષનું, 2.5 વર્ષનું, 3 વર્ષનું થાય ત્યારથી એને શિક્ષણ આપવાનો પ્રયત્ન નથી કરતા અને શિક્ષણ નથી આપતા, એના પર કાંઈક કોઈક વસ્તુ થોપી બેસાડીએ છીએ પરાણે. અને કોઈ પણ વસ્તુ શીખવા માટે માણસનું મન તૈયાર હોવો જોઈએ. નાનપણથી બાળકને કોઈ મોટા મોટા પ્રવચનો કે એવું કંઈ આપો તો ખાસ કોઈ એના પર અસર થાય નહીં, પણ એવી બધી એક્ટિવિટી, એવી બધી પ્રવૃત્તિઓ કરાવી અને ધીમે ધીમે એને શિક્ષણ તરફ વાળી શકાય. મૂળ તો જ્યારે એના જન્મથી લઈને 5-6 મહિનાનો થાય, સમજદાર થાય ત્યારથી સૌપ્રથમ આપણે જો મૂળના વાલી છે, માતા પિતા, જો કોઈ મહત્ત્વનું કામ હોય તો બાળક સારા શબ્દોનું શ્રવણ કરી શકે. એ સાંભળે એ રીતે, ભલે પછી ધર્મના શબ્દો હોય, ભગવાનનું નામ હોય, કોઈ સંસ્કૃતના શબ્દો છે, મંત્ર છે, ભાષાના સારા શબ્દો છે, એ સતત એના કાન દ્વારા એના મગજ સુધી પહોંચવા જોઈએ. આ અતિ મહત્ત્વનો તબક્કો છે, અતિ મહત્ત્વની વાત છે. સાથે સાથે નાનપણથી જ, કારણ કે માણસ જન્મથી લઈ અને 5 વર્ષ સુધીમાં જીવનની મુખ્ય પ્રક્રિયાઓ શીખી જતો હોય છે. તો આ તબક્કા દરમિયાન શિક્ષણથી પહેલાં એનામાં સંસ્કાર આવે, એનું જે શરીર અને મગજ છે શિસ્તમય બને, શિસ્ત તરફ બાળક પ્રેરાય, એવા પ્રયત્નો કરવા જોઈએ. એના માટે મહત્ત્વની વાત છે કે એનામાં સૌપ્રથમ સંસ્કારોનું સિંચન થાય, કારણ કે શીખવા માટે શિસ્ત અતિ જરૂરી છે. તો શિસ્ત માટે નાનપણથી જ કોઈ એને કોઈ તમે વિડીયો બતાવશો કે પ્રવચન સંભળાવશો કે ઉપદેશ આપશો તો બાળક પર કોઈ એની અસર થશે નહીં. પરંતુ નાનપણથી એવી એક્ટિવિટી, પ્રવૃત્તિઓ કરવી જોઈએ. દાખલા તરીકે હાથ જોડીને બેસવું, પલાઠી વાળી બેસવું, પગે લાગવું, ઘરમાં કોઈ દેવસ્થાન હોય, પૂજાનું સ્થાન હોય ત્યાં હાથ જોડીને પ્રાર્થના કરવી, પ્રાર્થના થતી હોય તેની સાથે બેસવું, અને કોઈક સારી વાતો થતી હોય તો ત્યાં ભલે એ સાંભળે. એ રમતા રમતા એને એ બધી સુટેવોનું સિંચન. પછી સવારના વહેલો ઉઠે, બ્રશ કરે, નાહવાનું, જે સ્નાન છે, નાહવાનું છે એનું મહત્ત્વ સમજે, સાંજે હાથ પગ ધોવે. કે આનાથી શું થશે કે ધીમે ધીમે બાળક છે ને એનું જીવન શિસ્તમય બનતું જશે. તમે ભલે ને પછી એને બાલવાટિકા 2.5-3 વર્ષ સુધી LKG UKGમાં કદાચ નહીં પણ જાય ને, પણ જો એનું મન ભણવા માટેનું, મન શિક્ષણ મેળવવા માટે જો તૈયાર થઈ ગયું તો એ શીખવાનું તો પહેલાં ધોરણમાં આવ્યા પછી 5-7 વર્ષમાં જ મોટાભાગનું શીખી લેશે. પણ મુખ્ય સમસ્યા શું આવે છે, મુખ્ય નડતર શું થાય છે કે આપણે જે પ્રાથમિક લેવલથી બાળકનું મન શિસ્તમય બને અને શિક્ષણ તરફ જવા માટે પ્રેરાય એવા પ્રયત્નોની કમી છે. એવા પ્રયત્નો મોટા ભાગે થતા નથી. આપણે એવું માની લીધું છે કે કોઈક સારા સંસ્થાનો હોય, કોઈ સારી સ્કૂલ હોય, કોઈ મોટી પ્રાઇવેટ સ્કૂલ હોય, એમાં 2.5-3 વર્ષે LKG UKGમાં મૂકી દેવાથી એ ડૉક્ટર બની જશે કે એન્જિનિયર બની જશે, આમ બની જશે ને તેમ બની જશે, એવું આપણે માની લીધું છે. પરંતુ તમે જોયું હશે કે મોટાભાગના બાળકો આટલા બધા ખર્ચા કર્યા પછી પણ એ ધાર્યા લક્ષ્ય પર, ટાર્ગેટ પર પહોંચી શકતા નથી. એનું મૂળ કારણ છે કે નાનપણથી આપણે એના મગજને, એના મનને, એના શરીરને શિસ્તમય બનાવવાનો પ્રયત્ન કરેલો નથી. શિસ્તમય બનાવવા માટે નાનપણથી એનામાં સુટેવોનું સિંચન અને વ્યવસ્થિત બેસવું. તો ઘણી વખત બાળકો છે ને એ સ્વતંત્ર હોય છે, અતિશય ચંચળ હોય છે. આપણે એને ચંચળતામાંથી સ્થિરતા તરફ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણી વખત બાળક સાંજે 6, 6:30, 7 વાગે તો મોડો હોય તો પૂછવું પડે કે ક્યાં ગયો તો. સવારના વહેલો ઉઠવાની ટેવ પાડવી જોઈએ. પછી ઘણી બધી એવી દૈનિક ક્રિયાઓ છે કે જેને આપણે એ દૈનિક ક્રિયાઓની સાથે સાથે સુટેવો, સંસ્કારોનું સિંચનનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. બસ આ જે ઓછામાં ઓછો 1 વર્ષનું થાય ત્યારથી કરીને 5 વર્ષનો બાળક થાય ત્યાં સુધી જો આ જે અતિ મહત્ત્વની બાબતો છે આના પર ખાસ ધ્યાન રાખીએ, રોજ 5 મિનિટ જો બાળક માટે ફાળવવામાં આવશે, એના પેરેન્ટ્સ છે, એના વાલી છે, એના માતા તરફથી કે એના કુટુંબ તરફથી આ જો એને પ્રોવાઈડ કરવામાં આવશે, આ સંસ્કારોનું, સુટેવોનું જો સિંચન એના મગજમાં કરવામાં આવશે તો ઓટોમેટિકલી એનું જે જીવન છે, એનું આખું શરીર છે શિસ્તમય બનવા તરફ પ્રેરાશે. એક વખત મગજમાં શિસ્તની ફોર્મ્યુલા બેસી ગઈ અને શરીર આખું શિસ્તમય બનવા માટે તૈયાર બની ગયું, પછી તમે ગમે ત્યાં એને મૂકશો તો એનું મગજ, એનું મન છે શિક્ષણ મેળવવા માટે તત્પર અને તૈયાર હશે. હું માનું છું ત્યાં સુધી જે મેં જે વાત કરી છે એ વાત બાળકના સર્વાંગી વિકાસ માટે, શૈક્ષણિક સર્વાંગી વિકાસ માટે અતિ મહત્ત્વની છે.
આશા રાખું છું કે મારા જે આજના વિચારો છે તમને પસંદ આવ્યા હશે. અસ્તુ, ધન્યવાદ.